આપણે જેવી રીતે ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર ડીપીઆઈ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે ઉપયોગ કરેલો હતો, સેમ એવી જ રીતે હવે એગ્રીકલ્ચર સેક્ટર જે છે એની અંદર પણ ડીપીઆઈનો ઉપયોગ કરવાનો છે. એગ્રીકલ્ચર સેક્ટર જે છે એની અંદર ડિજિટલ એગ્રીકલ્ચર જે છે, ડિજિટલ એગ્રીકલ્ચર એ લાગુ કરવાનું છે. આ જે ડિજિટલ એગ્રીકલ્ચર જે છે એના મુખ્યત્વે 3 ઘટકો છે. પહેલું છે એગ્રીસ્ટેક, બીજા નંબરનું છે કૃષિ ડીએસએસ, કૃષિ ડીએસએસ અને ત્રીજા નંબરનું છે કેએમ એટલે કે કૃષિ મેપર્સ, કૃષિ મેપર્સ. આ 3 જે છે એ એના મુખ્યત્વે ઘટકો છે. એગ્રીસ્ટેક, કૃષિ ડીએસએસ અને કૃષિ મેપર્સ કેએમ. પહેલા વાત કરીએ એગ્રીસ્ટેક. એગ્રીસ્ટેક જે છે એના મુખ્યત્વે 3 ઘટકો છે. એગ્રીસ્ટેકના મુખ્યત્વે 3 ઘટકો. પહેલો ઘટક છે એગ્રી ડેટાબેઝ એટલે કે એગ્રી રજિસ્ટ્રીઝ, એગ્રી ડેટાબેઝ. આ એગ્રી ડેટાબેઝ જે છે એની અંદર એગ્રી રજિસ્ટ્રેશન, ફાર્મર જે છે એમનું રજિસ્ટ્રેશન હશે, એમનું આઈડી, ફાર્મ આઈડી એ બધું બતાવવામાં આવશે. કયા ખેડૂત છે, કોણ ખેડૂત ખાતેદાર છે, એનો નંબર, એનો ફાર્મ આઈડી ને બધું બતાવવામાં આવશે. બીજા નંબરનું કમ્પોનન્ટ, બીજા નંબરનું ઘટક છે વિલેજ મેપ, ગામના મેપ. એગ્રીસ્ટેકના બીજા ઘટકની અંદર ખેડૂતનું જે ખેતર જે છે એનો વિલેજ મેપ, એના ખેતરનો મેપ જે છે આપવામાં આવશે. અને ત્રીજા નંબરનું મહત્વનું ઘટક છે ક્રોપ ઇન્ફોર્મેશન ઇન ધ ફિલ્ડ. જે તે સમયે ખેડૂતે ખેતરની અંદર કયો પાક વાવેલો છે એની રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન ત્યાં જઈ અને ફિલ કરવામાં આવશે. જીઓ ટેગ ફોટા દ્વારા જે છે ફોટો પાડી અને આ એગ્રીસ્ટેક પોર્ટલની અંદર અપલોડ કરવામાં આવશે. અને એગ્રીસ્ટેકની અંદર ઓટોમેટિક ઓનલાઈન ખબર પડી જશે કે ખેડૂતે કયો પાક જે છે વાવેલો છે. તો પહેલા એગ્રીસ્ટેકના મુખ્યત્વે 3 ઘટકો, એક તો ડેટાબેઝ, વિલેજ મેપ અને ક્રોપ. ડેટાબેઝની અંદર ફાર્મર રજિસ્ટ્રેશન એ બધું આવી જશે. વિલેજ મેપની અંદર જે ખેતરનો જે મેપ હશે એ આવી જશે અને ક્રોપની અંદર રિયલ ટાઈમ કયો પાક ખેડૂતે વાવેલો છે એ જીઓ ટેગ દ્વારા ફોટા અપલોડ કરી અને એક્સેસ કરવામાં આવશે. બરાબર. આની અંદર ફાર્મર આઈડી અને જીઓ ટેગ ફાર્મ પ્લોટ અને એ બધું જે છે એ બતાવવામાં આવશે. બીજું જો કમ્પોનન્ટ હોય ડિજિટલ એગ્રીકલ્ચરનું, તો બીજું કમ્પોનન્ટ જે છે એ છે કૃષિ ડીએસએસએસ. કૃષિ ડીએસએસએસ શું છે? તો કે કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ. કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ એટલે કે આ ડિસિઝન મેકિંગ માટે મદદ કરશે. એઆઈ ટૂલનો ને એ બધાનો ઉપયોગ કરી અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કૃષિ, ખેડૂત એને ડિસિઝન, નિર્ણય લેવા માટે સપોર્ટ આપશે. સપોર્ટ આપવા માટેની સિસ્ટમ છે. આની અંદર કેવું હશે તો જેટલો પણ ડેટા હશે એ બધા ડેટાને સ્ટોર કરવામાં આવશે અને એનું ઇન્ટિગ્રેશન કરવામાં આવશે. કયો ડેટા? તો કે રિમોટ સેન્સિંગ સેટેલાઇટથી લીધેલો ડેટા, વેધર ડેટા, સોઇલ ડેટા, આવો અલગ અલગ ડેટા જે છે એ બધાનું ઇન્ટિગ્રેશન કરી અને એનું સ્ટોર કરવામાં આવશે. અને પછી આ ડેટાના આધારે એ નક્કી કરવામાં આવશે કે ફાર્મર વેલફેર માટે અને એગ્રીકલ્ચર વેલફેર માટે કઈ કઈ યોજના લાવવી જોઈએ અને કઈ કઈ સ્કીમને ધ્યાને લેવી જોઈએ. તો મતલબ કે બીજું કમ્પોનન્ટ એવું કૃષિ ડીએસએસએસ, કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ કે જે મુખ્યત્વે જે છે એ ડેટા ઉપર જ ફોકસ કરે છે. ત્રીજા નંબરનું છે કેએમ. કેએમ એટલે કે કૃષિ મેપિંગ. કૃષિ મેપિંગ જે છે આ એક જીઓસ્પેટિયલ મોબાઈલ એપ્લિકેશન છે. કૃષિ મેપિંગ એ જીઓસ્પેટિયલ એક મોબાઈલ એપ્લિકેશન છે કે જે જીઓસ્પેટિયલ એટલે કે એના જે કોઓર્ડિનેટ્સ, લોકેશન, જગ્યા, રિયલ ટાઈમ લોકેશન જે છે એને ધ્યાનમાં રાખી અને બનાવવામાં આવેલ છે અને આ લેન્ડ બેઝડ સ્કીમ છે. આની અંદર મુખ્યત્વે શું હશે? તો આ એક રીતનું ડિજિટલ ટૂલ છે કે જેના અંતર્ગત ક્રોપ એસ્ટિમેટ કરવામાં આવશે. ક્રોપ પાક જે છે એનું એસ્ટિમેટ, અંદાજ લગાવવામાં આવશે કે ભાઈ પેલા જે એગ્રીસ્ટેકની અંદર જે પાક વાવેલો હશે એ હશે. બરાબર. તો આજે કેમ કૃષિ મેપિંગ જે છે એ અંદાજ લગાવી દેશે કે તમે આટલું વાવેલું છે તો આની અંદર તમને પ્રોડક્ટિવિટી કેટલુંક વળતર મળશે, કેટલોક પાક જે છે એ તમારો તૈયાર થઈ જશે. કેમ જે છે આ કૃષિ મેપિંગ એ અલગ અલગ સર્વે કરી અને વિઝ્યુલાઇઝેશન કરી અને એક એવી સિસ્ટમ બનાવેલી છે કે ઓટોમેટિક એને કટિંગ કરી અને જે તે સમયે જે છે રેન્ડમલી સિલેક્ટેડ પ્લોટ ઉપર ક્રોપ એસ્ટિમેટ કરેલું હતું. અલગ અલગ પ્રયોગો દ્વારા એની અંદર ડેટા ફીડ કરવામાં આવેલો છે. તો હવે ઓટોમેટિક ક્રોપ જે છે એને એસ્ટિમેટ કરી નાખશે. તો ઇન શોર્ટ ડિજિટલ એગ્રીકલ્ચર જે છે એના 3 ઘટકો છે. એક તો એગ્રીસ્ટેક, બીજું કૃષિ ડીએસએસ એટલે કે કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ, કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ અને ત્રીજું કેએમ એટલે કે કૃષિ મેપિંગ. એગ્રીસ્ટેકના વળી પાછા 3 ઘટકો છે. એક તો ડેટાબેઝ એટલે કે રજિસ્ટ્રી, બીજું વિલેજ મેપ્સ અને ત્રીજું ક્રોપ્સ. બરાબર. આવી રીતે આ આખું ડિજિટલ એગ્રીકલ્ચર બનાવવાની કોશિશ થઈ રહી છે. અને બીજું એ કે આ બધા અંતર્ગત
ભારતની અંદર 1000 કરતાં પણ વધારે એગ્રી સ્ટાર્ટઅપ જે છે એ બધા આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે એવી કોશિશ કરવામાં આવેલી છે અને ખાસ કરીને વુમન લેડ સ્ટાર્ટઅપ અને એગ્રીટેક ઇકોનોમી જે છે એને રોબુસ્ટ મજબૂત બનાવવાની કોશિશ કરી રહી છે. જેવી રીતે ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર આ યુપીઆઈને આ જામ ટ્રિનિટી જનધન આધાર મોબાઈલને એના અંતર્ગત ડિજિટલ ટેકનોલોજી ડીપીઆઈ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી જે ક્રાંતિ લાવેલા હતા ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર સેમ સરકારનું એવું સપનું છે કે આવી જ ક્રાંતિ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એગ્રીકલ્ચર સેક્ટરમાં લાવવામાં આવે એટલે ડિજિટલ એગ્રીકલ્ચરની અંદર ડીપીઆઈના 3 ઘટકો જે છે બનાવેલા છે. અને આ જે ડીપીઆઈના 3 ઘટકો જે છે એની આપણે બીજી ખાસ વાત કરીએ તો આ જે ડીપીઆઈ એગ્રીકલ્ચર માટે જે છે એ ઓપન સોર્સ, ઓપન સ્ટાન્ડર્ડ અને ઇન્ટરઓપરેબલ રીતે બનાવેલું છે. ઓપન સોર્સ, ઓપન સ્ટાન્ડર્ડ અને ઇન્ટરઓપરેબલ.